હવે જે સમાચાર વિગતવાર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંગે સમગ્ર જનસમુદાયમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટેના અભિયાનની શુભ શરૂઆત વરિષ્ઠ કેળવણીકાર અત્રેના બોર્ડ મેમ્બર શ્રી કે રોહિતના અધ્યક્ષ સ્થાને અત્રેના મધ્યસ્થ હોલ ખાતે યોજાયું। આ પ્રસંગે નિયામક શ્રી જીયનુલ આબેદીન સૈયદે તારીખ 3/4/2024 થી તારીખ 24/4/2024 દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળો યોજાનાર પોસ્ટર સ્પર્ધા, નિબંધ, વક્તૃત્વ, રંગોલી જેવી સ્પર્ધાઓની માહિતી આપી તથા સંસ્થાના સબ સેન્ટરો ખાતે કાર્યક્રમો સાથે રેલી અને પ્રભાત ફેરી યોજવામાં આવશે તેનો ચિતાર રજૂ કર્યો હતો। મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ શિક્ષણ નિરીક્ષક જિગ્નેશ પટેલે જણાવ્યું કે આપણે મતદાન જાગૃતિ કેળવી લોકો માટે અને લોકો દ્વારા થતું કાર્ય સાર્થક કરી અને આગામી લોકશાહી પર્વ તરીકે નિયત કરેલ સમયમાં ઉજવવાનું ભૂલીએ નહીં। આપણો મતદાનનો અધિકાર છે, મતદાન કરીશું અને કરાવીશું જે લોકશાહીનો આધારસ્તંભ છે। પ્રથમવાર મતદાન કરનાર શ્રોતાજનોને તેમણે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। અધ્યક્ષ સ્થાનેથી શ્રી કે રોહિત સાહેબે જણાવ્યું કે આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ છીએ એટલે અંધકારને દૂર કરી પ્રકાશ પાથરીએ છીએ। આપણે સ્વયંને સ્વેચ્છાએ કોઈનાથી ડર્યા વગર હિંમતથી પોતાના મતનો સદુપયોગ કરીશું। લોભ લાલચ વગર, નાત જાત, ધર્મ જાતિ જ્ઞાતિ કે ભાષા ભેદભાવ વગર મતદાન કરીને આપણે લોકશાહીને જીવંત રાખીશું। જરૂર જણાય તો ઉમેદવારોને લોકસેવાકીય કાર્યો અંગે પ્રશ્નાર્થ પણ કરીશું, કારણ કે તેઓ પ્રજાની સેવા માટે ચૂંટણીમાં જંપ લાવે છે તો સૌ પોતાના મતનો ઉપયોગ કરે તેવી અભ્યર્થના સેવી હતી। અંતમાં સૌએ સાથે મળીને મતદાન અંગે પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।